અમદાવાદમાં આડેધડ ખોદકામથી વધી છે ટ્રાફિક સમસ્યા। પ્રહલાદનગરથી કર્ણાવતી તરફ જતા રોડ પર ભારે ટ્રાફિક સર્જાયો છે। બ્રિજની કામગીરીને કારણે ડાયવર્ઝન અપાયું અને ડાયવર્ઝન અપાતા ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો। એક બાજુનો રોડ બંધ કરાતા વાહન ચાલકો પરેશાન છે। તો અમદાવાદમાં આડેધડ ખોદકામથી ટ્રાફિક સમસ્યા વધતી જઈ રહી છે। પ્રહલાદનગરથી કર્ણાવતી તરફ જતા રોડ પર ભારે ટ્રાફિક જામ। આજ મુદ્દા પર સંવાદદાતા બ્રિંદા રાવલ લાઈવ જોડાઈ ગયા છે। બ્રિંદા, જે પ્રકારે અત્યારે અમદાવાદમાં ઘણા બધા વિસ્તારોમાં ખોદકામ ચાલી રહ્યું છે, જેના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યા। ડાયવર્ઝનને કારણે સવાર અને સાંજે ઓફિસનો ટાઈમિંગ હોય છે, તે ટાઈમિંગમાં ખાસ કરીને ખાસો એવો ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે। જાણવા માંગીશું કેવા પ્રકારની સમસ્યા પ્રહલાદનગરથી કર્ણાવતી તરફની છે ડાયવર્ઝનમાં। ચોક્કસથી સંજીવની જો વાત કરીએ તો જે રીતે અમદાવાદની અંદર તમામ વિસ્તારોમાં રોડ જે છે તે ખોદી નાખવામાં આવે છે, તેની પાછળનું કારણ છે કે ક્યાંક રોડના સમારકામની કામગીરી ચાલે છે, તો ક્યાંક બ્રિજ બની રહ્યા છે, ક્યાં તો કોઈ જગ્યા ઉપર પાઇપલાઇનો નાખવામાં આવી રહી છે। તેના કારણે અમદાવાદની અંદર જે મોટા વિસ્તારો છે તેમાં ખોદકામ કરવામાં આવી રહ્યા છે। હાલ અમે છીએ જે સરખેજથી વાયએમસીએ થઈને જે કર્ણાવતી તરફ જતો રસ્તો છે ત્યાંની વાત કરવામાં આવે તો જે રોડ છે તેને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। એક તરફનો રોડ જે છે તેને ડાયવર્ટ કરવામાં આવ્યો છે। ખાસ તો જો વાત કરીએ તો જે રીતે સીધો રસ્તો જે કર્ણાવતી તરફ જઈ રહ્યો છે, વાયએમસી રોડ તરફ જઈ રહ્યો છે, તે રોડ ઉપર ખોદકામ ચાલી રહ્યું છે। તેના કારણે આ જે રસ્તો છે તેને ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે અને સાથે જે વાત કરવામાં આવે તો જે ટ્રાફિક અવર્સ છે, જે ઓફિસ અવર્સ છે, તેની જો વાત કરવામાં આવે તો જે રીતે સવારે એટલે કે હાલ પણ ઓફિસ અવર્સનો સમય છે ને જેના કારણે આપ જોઈ શકો છો કે જે ટ્રાફિક છે તે પણ એટલો જ જોવા મળતો હોય છે, કારણ કે એક સાથે બે સિગ્નલ જ્યારે ખુલતા હોય ત્યારે સામે જે ટ્રાફિક થતો હોય છે તેના કારણે તકલીફ પડતી હોય છે। અને સાથે જો વાત કરીએ તો એક સાથે બે જે સિગ્નલ ખુલતા હોય છે તેના કારણે સામે વાહનો જે છે તે આવતા હોય છે અને આ પ્રકારે ડાયવર્ઝનની જે કહેવાય કે બોર્ડ લગાવવામાં આવ્યા છે કે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, એટલે કે એક સાથે જ્યારે બે સિગ્નલ ખુલતા હોય ત્યારે ચોક્કસથી સમસ્યા તો સર્જાતી હોય છે, પરંતુ જે રીતે સીધો જે રસ્તો છે જે કર્ણાવતી થઈને રાજપથ થઈને સીધો ગાંધીનગર તરફનો જે રસ્તો છે, એટલે કે આ રસ્તો સીધો હાઈકોર્ટ તરફ જાય છે, ત્યાં પણ આ પ્રકારનો રોડ જે છે તે ખોદવામાં આવ્યો છે, જેના કારણે સીધો જ રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે। એટલે અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં દરેક વિસ્તારોની અંદર આ જ પ્રમાણેની પરિસ્થિતિ છે, જેના કારણે લોકો ક્યાંક ને ક્યાંક હાલાકી ભોગવી રહ્યા છે। ચોક્કસથી સવારે અને સાંજે આ એવો પીક વિસ્તાર છે કે અહીંયાથી સીધો વીઆઈપી તરફનો આ રોડ છે, કે આ જે રોડ છે તે વીઆઈપી રોડ છે કે જ્યાંથી સાંજના સમયે પણ જે ટ્રાફિક છે તે સર્જાતો હોય છે, કારણ કે આ જ રોડ ઉપર ઘણી બધી કોર્પોરેટ ઓફિસો પણ આવેલી છે, જેના કારણે ત્યાં પણ ટ્રાફિક સર્જાતો હોય છે। સામે એટલે સાંજના સમયે આ રોડ ઉપર ખૂબ જ ટ્રાફિક થતો હોય છે। એટલે અમદાવાદના જે પીક એરિયા કહેવાય એમાંનો આ એક એરિયા છે કે જ્યાં વધુ પડતી ઓફિસ આવેલી છે ને જેના કારણે ઓફિસોના લીધે જે વાહન ચાલકો છે તેઓને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડતી હોય છે ને તેના કારણે અમદાવાદમાં જે ઓફિસ અવર્સની અંદર જે ટ્રાફિક થતો હોય છે તેનાથી લોકોને લગભગ 10 મિનિટનો જો કોઈ રસ્તો હોય તો તેને અડધો કલાકથી પોણો કલાક સુધીનો સમય લાગતો હોય છે। જી સંજીવની, ધન્યવાદ બ્રિંદા આ સમગ્ર માહિતી માટે। તો અમદાવાદમાં અત્યારે ખોદકામ અલગ અલગ વિસ્તારોમાં ચાલી રહ્યું છે ને જેના કારણે ખાસ તો પ્રહલાદનગરથી કર્ણાવતી તરફ જતો જે રોડ છે એ રોડ પર ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે। બ્રિજની કામગીરીને કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેના કારણે સવાર અને સાંજ આ બે સમય એવો હોય છે જ્યાં સૌથી મોટી ટ્રાફિકની સમસ્યાના કારણે લોકોને પરેશાનીનો સામનો કરવાનો વારો આવતો હોય છે।